તો રામ રામ ને સીતારામ બધાને। તો હેને આજે સાંજ પડી ગઈ છે અને તો આપણે જવાનું છે એ ઘરે અને એ ઘરે હેને પૂરીઓ બનાવવાની છે ને કેરીનો રસ લાવવાનો છે ને ઓલા ઘરે જાવી અને ઓલા ઘરે છે ને આજે મહેમાન આવવાના છે ને તો આપણે હેને આજે ફરી વખત પણ પૂરીઓ અને રસ ને બટેકા બાફીને શાક બનાવવાનું છે। તો અત્યારે એના મીરાના પપ્પાએ કીધું કે તું ઓલા ઘરે જા, અહીંયા મહેમાન આવવાના છે, અહીંયા જ બધાનું રાંધવારો એ બધું કે અહીંયા લાવવું ને બધા અહીંયા આવીને એના કરતાં કે અહીંયા રાંધીને ખાઈ લેવી। તો આપણે છે ને એ ઘરે જ આવી છીએ અને એ ઘરે છે ને મારા જેઠનો છોકરો આવ્યો હતો ને તો લોટના ઘઉંના લોટનો ડબરો લઈ ગયો છે અને છે ને હવે પૂરીઓ બનાવવાની છે ને લોટ આપણે બાંધવાનો છે। તો હાલવી થોડાક ઉતાવળા શું કે અંધારે પછી ન થાય એટલે મહેમાન આવ્યા પહેલાં છે ને આપણે પૂરીઓ બનાવી નાખી। તો ફાઇનલી છે ને મિત્રો આ બાજુ જો મારા જેઠાણી છે ને લોટ બાંધે, એક પીંડો એમને બાંધી વાર્યો અને બીજો પીંડો છે ને હવે આપણે બાંધી વાર્યો અને પછી છે ને આપણે કડાઈ મૂકી દેવી, તેલ થાય ઊનું થતું થાય ને તો આપણે મળવી પૂરીઓ બનાવવા અને એને જો હજુ બાંધે જ છે, એક પીંડો બાંધી વાર્યો એટલે જાજી તેમાં વારના બંધાઈ ગયો છે ને, જો એક પીંડો બંધાઈ ગયો છે। તો ફાઇનલી હે ને મિત્રો જો આપણે હે ને પૂરીઓ બનાવવા બેસી ગયા હવે અને આ રીતે આપણે પૂરીઓ બનાવી છે। પહેલાં રોટલો બનાવીને ઘોડે અહીંયા આપણે આટલી બનાવી છે અને હે ને હજુ મારા જેઠાણી જો હજુ લોટ જ બાંધી રહ્યા છે, એને એક પીંડો જ બાંધી વાર્યો ને બીજો પીંડો એ બાંધે છે। તો મેં કે આપણે અંધારું ન થાય ને તો આપણે મંડી જઈએ પૂરીઓ બનાવવા, મહેમાન આવી પૂગતા પગે ને તો આપણે પૂરીઓ તૈયાર કરી નાખવી અને તો આપણે છે ને જો આ એક રોટલાની પૂરીઓ બનાવી અને આપણો વારો આવી ગયો તરવામાં એટલે આપણે જવાનું છે પૂરીઓ બનાવવા વાળા બનાવશે। હવે મારા જેઠાણીને પૂરીઓ બનાવીને મારે તરવા જવાનું છે। તો આપણે આ એક જ રોટલી બનાવવા નથી તો આની આપણે જો 4 કટકા કરી થઈ ગઈ અસલ મસ્તની પૂરી આપણે। તો આને એવી રીતે જો ખાટલા ઉપર આપણે ઘાંભો કરી દેવી, નહીં થારી નહીં કાંઈ, એક લુંગી પાથરી છે ને એક લુગડું પાથરું છે ને આપણે હવે છે ને વહી જાય। હાલો તો મૈયા બોન તમે મીક ગણવા માંડો ને હું અહીં તરવા માંડું એટલે અંધારું ન થાય, બહુ મોડું ન થાય, આ એક બનાવતી જાઉં। તો આવી જશે આપણે જેઠાણી પણ એમને છે ને થોડીક ગાલ લાગશે અને આપણે જો આવી રીતે ઘરે ને ભાઈ છે ને આમ વણી જ નાખી છે, આમ વણી જઈ હોતા ને આપણે એટલી જ વાર લાગે પૂરી બનાવતા। તો હાલો હવે જો આપણે ઊભા થઈ જશે પૂરીઓ બનાવવા માટે, ઓલા પૂરીઓ તરવા માટે ઊભા થઈ જશે, બનાવવા નહીં। તો હે ને આપણે જો પૂરીઓ તરવા ભેજ્યા આવી અને આ બાજુ હે ને કડાઈ મૂકી દીધી છે અને તેલ છે અને જરીક આપણે પૂરી નાખી છે અને આ બાજુ આપણે આખી છે ને આખી પૂરી લઈ અને અખાતરો કરવી, તેલ આવ્યું છે કે નહીં, આવી ગયું છે હો તેલ। તો આપણે છે ને હવે ચાલુ કરી દેવી, હજુ તો થોડુંક અંધારું થઈ ગયું પણ આ પૂરીઓ નાખવાનું આપણે ચાલુ કરી દીધું। મહેમાન હજુ પહોંચ્યા નથી, મહેમાન આવે ને તો આપણે પૂરીઓ હાલો બનાવી નાખી તો પછી આપણે રહ લેવા જવાનું છે। તો ફાઇનલી છે ને મિત્રો આપણે છે ને જો કમ્પ્લીટ બધું કરી નાખ્યું હોય અને મહેમાન પણ આવી જાય ને આપણે વારું પણ દઈ દીધી। તો આ બાજુ છે ને જો મહેમાન વારું કરે છે, રન પૂરીઓ ખાવા દઈ દીધું છે ને આ બાજુ અમારે મૈયાબોન ખાશે। તો છે ને હાલો હવે આપણે પણ ચાલુ કરી દેવી ખાવાનું। તો આપણે તો હજી બેઠા નતા તો આપણે આ બાજુ બેસી જઈ। તો છે ને જો આપણે છે ને હવે ખાવાનું ચાલુ કરી દેવી। આ બાજુ આપણે રહ લઈ લીધો છે, વાટકો ભરી લીધો છે ને આ બાજુ પૂરી પડી છે ને આ બાજુ મારી મૈયાબોન ખાય છે, એને તો ખાવાનું ચાલુ જ છે। જો એને રહ એને થોડોક જ લીધો, મેં તો આખો વાટકો ભરીને લઈ લીધો રહ। તો હે ને આપણે હે ને એવી હાલો રહ ને પૂરીઓ ખાવાનું ચાલુ કરી દેવી। હે વાટકો એ તો નાનો જો કેવડો મોટો એક વાટકો સમય જો એવડો તો રહ છે, એટલો તો રહ આમાં છે જ, આવડો મોટો વાટકો છે।